આ એક અપંગ વ્યક્તિની વ્યથા છે, સાંભળજો. જિંદગીમાં હિંમત નહીં હારવાની. સાંભળો. એક અપંગ વ્યક્તિ હતો અને ઘરેથી એ નીકળ્યો, એની મંજિલે પહોંચવાનું હતું. થોડુંક ચાલે ને વળી પડી જાય, વળી ઊભો થઈને મંડે ચાલવા. થોડુંક ચાલે ને વળી પડી જાય, હિંમત રાખીને પાછો ઊભા થાય ને વળી મંડે ચાલવા. વળી ચાલવા માંડે ને પાછો પડી જાય, પાછો ઊભો થઈને ચાલે. એમ ચાલતા 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 છે કે એની મંજિલે પહોંચી ગયો. પણ ચાલતા ચાલતા પડી જતા એણે જો વિચાર્યું હોત ને કે મંજિલ બહુ દૂર છે ને હું ક્યારે પહોંચીશ ને હવે તો નહીં પહોંચાય ને, આવું બધું જો એણે વિચાર કર્યો હોત ને તો એની મંજિલ સુધી પહોંચી જ ન શકત. એટલે જીવનમાં હિંમત ન હારો. ભલે ચાલતા ચાલતા પડી જવાય, પણ નક્કી કરો કે એક દિવસ આપણે મંજિલે પહોંચવું જ છે, તો પહોંચી જશો. હિંમત હારી જશો તો ત્યાં બેઠા રહેશો. આ તો ગાંડા બાપુના સત્સંગ છે. હાલો સીતારામ. ઓમ નમો નારાયણ ને જય માતાજી.